હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. રવિવારના દિવસે કાનોડા સાથે પાસ થઈ ગયો છે અને મજા સમજાઈ ગઈ છે. હવે જવાનું છે એક જરૂરી અને ઇમરજન્સી કામ છે ત્યાં. વાતાવરણ સારું છે, તડકાવાળું વાતાવરણ છે. જો વરસાદી વાતાવરણ છે નહીં, નેચરલ બ્લુ કોટી. કેમ છો તમે બધા? રવિવારના દિવસે મજામાં? બધા લોકો મજામાં જ હોય. જો એ સોસાયટીમાં તમારે કોઈ છે નહીં, છોકરા કપકો છે ટ્યુશનમાંથી આવે છે, આના જેવા હોય, અમુક અમુક રખડે છે, એવું બધું હાલે છે. બાકી તો એક નંબર વાતાવરણ થઈ ગયું છે. આપણે જવાનું છે ઓફિસ બાજુ ધીમે ધીમે. તો 5 કલાકનું કામ છે, પતાવી નાખીને આવીને પછી છે 5-11 વાગે ઉઠ્યા જઈ આવીને પછી 5 ખેંચવાના છે, ફરી પાછું સુઈ જવાનું. તો ચાલો જાશું આપણે. કાલે જો હું આ છે ને આ નવો સ્પ્રે લીધો હોય રાડો. હવે રાડો માર્યો ને તો થોડીક તકલીફ થઈ ગઈ હતી બધાને, આજુબાજુવાળાને. એટલે આપણે રાડો નથી મારવાનો આ વખતે, કંઈક ગમે એ બીજો સ્પ્રે મારી દેવું. રાડો મારશું ને ભાઈ તો થોડીક તકલીફ પડી જાય બીજાને, આપણી કરતાં બીજાને વધારે પડી જાય. એટલે આપણે નોર્મલી જવા મારવાનો છે આજ. મેજન્ટા એ મારી દઈએ આપણે, એટલે બહુ કાંઈ લાગે નહીં, તકલીફ ન પડે કોઈને. શું કેવું તમારું? એટલે એવું હોય બધું આમાં. લગાડી દીધો ટકાટક સ્પ્રે. ભાગી આપણે ઓફિસ બાજુ. ભાત છે, મગ ભાત કે દાળ ભાત? મગ ભાત કે દાળ ભાત? દાળ ભાત છે. છોકરાઓને કેમ સ્કૂલ ચાલુ છે? વરસાદની એની રજા પડી, તહેવારની એની રજા પડી એટલે રવિવારે સ્કૂલ ચાલુ રાખી છે. હા, કાલે 15 ઓગસ્ટ છે એટલે કાલે શનિવારે તો રજા દીધી, આજ પાછા રવિવાર છે એટલે બધાને રજા પહોંચાય નહીં, એટલે રજા ચાલુ રાખી છે રવિવારના દિવસે. તો પછી લોકોને સિલેબસ પૂરો નથી થાય એવું કંઈક. મેં સુરત પોલીસ છે ને એનું આપણે સ્ટેટમેન્ટ એવું વાંચ્યું એટલે આ લોકોએ જાય બારી મૂક્યું અને દિવાલ ચણી લીધી. હવે અંદર પાર્ટેશન કરતા છે સિંગલ ઈંટનું, ધીમું ધીમું. તો ચાલો આપણે જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રવિવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કરો મોડની અંગે. ઓફિસેથી જે નીકળ્યા ને તો એક ફ્રેન્ડ મળી ગયો, કે હાલો આપણે જવું છે મહાદેવ. તો જાય કપિલેશ્વર મહાદેવ આવ્યા છે આજે શ્રાવણ મહિનાના રવિવારે, સોમવારે નહીં પણ રવિવારે આવ્યા છે અમે બધા. તો મસ્ત વાતાવરણ છે, જોરદાર. કપિલેશ્વર મહાદેવ મંદિર છે. જે કોઈ એવું હોય કોમેન્ટ કરજો ભાઈ. અહીંથી મંદિરનું કેમ્પસ છે, એમાંથી તમને છે ને તાપીનો વ્યૂ આવે જોરદાર. જો અહીં સીધા કાયદેસર દાદર જ છે, ઠેઠ તાપીમાં વહી જાય. તમને જઈને અંદર જઈને બતાવું નીચે જઈને એવું આયોજન છે. એટલી તાપી ઉપર આવી હોય તો સુરતની શું હાલત થાય. હા, જો બધા અહીંયા બધાના કોઈના પાપ ધોવે છે ને કોઈ હાથ પગ ધોવે છે ને એવું બધું કરે છે. એટલે અહીંયા એમાં હોય ને તો ભાઈ આ નજારો લેવાનું ખાસ ભૂલતા નહીં. હા, વધારે અંદર જાવ તો બધા આખા ધોવાઈ જાય. બે વસ્તુ છે આમાં તો ભાઈ.
આ નેચરલ વ્યૂ કહેવાય. શું કહેવાય? નેચરલ વ્યૂ. તો તમે કેટલા બધા કાગડા છે. આપણે ગામડે કાગડા જોવા જ નથી મળતા. તો બધે કાગડા જ છે અહીંયા. આ આપણે અમુક અમુક એમ કહીએ ને જાતિ લુપ્ત થઈ ગઈ. લુપ્ત નથી થઈ ગયા. અહીંયા હસવાણી આ જાતિ બધી જોવાય. નીચે આવ્યા જોવાળા કાકા નાખે છે ને તો કેવા ખાય છે. આ કાકા નાખે કંઈક ખાવાનું ગાંઠિયા નાખે છે. આમાં બધાને કાગડા જ બેઠા છે. કોફી છે ને હવે બપોરે જમી લીધું. દાળ ને ભાત ને વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. હમણાં વરસાદ ટાટક છે. થોડોક ટાઈમમાં જ હવે આપણે સૂઈ જવાનું હોય દબાવી. કાંઈ કરવાનું નથી. શાંતિથી મોજ કરવાની છે. આજે ઘરે રહીને આખો દિવસ તો વરસાદ થઈ ગયો છે. ફૂલે ફૂલ ચાલુ ને એક બાજુ ચા. જો વરસાદ આવે છે બહાર તો અને અહીંયા એમનો ચા પીવું છું હું. બહુ વરસાદ છે. જો વાતાવરણ એટલું અંધારું અંધારું થઈ ગયું છે ફરતી બાજુ. ચા પીવાની મજા કંઈક અલગ જ છે. રવિવાર ઉઠી કાંઈ ઘટીને આવી હોટલે નથી મળતી. આપણે તોય પીએ રોજ હોટલે. ટેવ પડી ગયું ને એટલે ચા પીવી પડે આપણે રોજ હોટલ. બાકી હોટલ ખર્ચ જેવી બને નહીં ચા. હા તમારા ફૂલે ફૂલ ધીંગાણું જામ્યું છે આ બાજુ. તો આમ જોઈ લે અંધારું તો વરસાદ આવ્યો નથી ને 2-5 દી. ચાલો કેવું અંધારું દેખાય છે સમજો. વરસાદ તમારા રાઉન્ડે સીડો છે એટલે તમારે હેરાન થવાનું જ છે. તો વરસાદ પાછો થઈ ગયો ચાલુ આવવાનો. છાટા છાટા કર્યા કરે અને ક્યારેક ક્યારેક વધારે આવે ને ક્યારેક ક્યારેક ઓછો આવે. તો અત્યારે પાછો વધારે મીંડો થવો. જો બહાર નીકળો ને સુરતની અંદર વાતાવરણ જો ભાઈ એક નંબર. આમ જો જોરદાર વ્યૂ આવે છે. વરસાદ છે આ બાજુ ફૂલ આગળ. ઘણા દિવસ પછી આ રોડે નીકળો પાછો. રવિવારની રજામાં આટો મારવા આવ્યો હતો. મસ્ત વેધર થઈ ગયું છે. એકદમ અંધારું અંધારું થઈ ગયું છે. ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. રાતે 99.99% રાતે વરસાદ આવશે એવું લાગે છે. ભાઈ ને ભાભી એની બધા ગયા છે બહાર જમવા. મારે જવાનું છે બહાર જમવા.
મસ્ત મેં દીવો બધી કરી નાખ્યા ભગવાનને મનાવી લીધા છે. અને હવે દીવો ઓલવાઈ જાય ત્યાં સુધી ઘડીક અહીંયા રહીશું. પછી આપણે જાશું જમવા. વાળ ન નાખ્યા, વાળમાં તેલ ન નાખ્યું હોય ને તો આમ લાગે સારું હોય ને માથું આમ મોટો લાગે થોડું. અને ઓલો વાળ નાખ્યા ને તો આમ દબાઈ ગયો એવું લાગે. પણ આપણે તેલ નાખવું જરૂરી છે, કેમ કે ભાઈ બહુ એટલે બહુ વાળ ખરે છે મારા, એટલે તેલની જરૂરી છે ખૂબ. બહુ વાળ ખરે, નાવા જાવ ને તો એમ થઈ જાય ઓહો એટલા બધા વાળ, એટલે એ તેલ નાખવું પડે. એમાં છે ને એક તેલ આપણે મગાવ્યું છે ઓર્ગોનિક, એ પણ નાખવાનું છે. બાકી અમારે દીવો બધી કીધા ત્યારે અમારા ભગવાન જો કેવા સમકી ઠાકર હો ભાઈ. એની ગાયું, એના મોરલા, એની વાત જ કંઈક અલગ છે ભાઈ. કૃષ્ણ ભગવાનને ગાયું વાલી હતી અને મોરપીંછ માથે ધારણ કર્યું હતું. જેને જેને રહસ્ય ખબર હોય મોરપીંછ માથે ધારણ કર્યો એ કોમેન્ટ કરજો. આપણો ફ્રેન્ડ આવ્યો હતો ગામડેથી, મળ્યો નથી 3 દીધા, પણ છેલ્લે બસે મૂકવા હાથોથી મળી ગયો હતો. બસે મૂકવા આવ્યો છો અત્યારે. આવડો માણા હતો એવો હતો, 2 મિનિટ કેમ મને મળ્યો નથી. અને અત્યારે પાછા પાલટી અમારે સોસાયટીમાં એક પાછળ દાદીમાં એક એક્સપાયર થઈ ગયા છે. ત્યાંથી બધા માણસો આવે છે ને જાય છે પાછળની સાઈડ. અહીંયા પણ ગામડે છે ને જેવી રીતે બધા બેસવા જાય ને એમાં અહીંયા પણ બધા બેસવા જાય ગામડે. પણ એમાં આપણે તો હોય જ હમણાં નવા આવ્યા છે, આપણે ગયા નથી બેસવા. નકર પછી સોસાયટીમાં રહેતા હોય ને એટલે બધા જતા હોય, એવું ન હોય કે સગાવાલા જ આવતા હોય. બધા એને સોસાયટીમાં રહેતા હોય ને બધા માણસો બેસવા જાય, એક્સપાયર થઈ ગયા હોય ને ત્યાં. તો બધા લોકો અત્યારે જતા હતા ને હું તો ગયો નથી. આપણે ઓળખતા નથી એવું બધું છે અને આપણે નથી ગયા. પણ હવે અમુક સમય થાય એટલે પછી આપણે માણસો જવા બધી જગ્યાએ બેસવા. અને પાછો અમારી શેરીમાં નથી, થોડુંક આમ 3જી કે 4થી શેરીમાં બહુ દૂર પડી જાય, એટલે હું નથી ગયો. આપણે પછી એવું હશે તો જાશું, ચાલુ કરશું આપણે બેસવા જવાનું. અને ભાઈ ને ભાભીની બે ગયા છે જમવા, તો એ જમીને આવ્યા નથી. તો હું પછી વાટ જોઉં છું, ક્યારનો એકલો બેઠો છું. તો એ બધા આવે પછી કાંઈ ફોન કરી તો જોઈએ કેટલીક વારે આવે છે. ફોનમાં બેટરી પતી ગઈ છે તો મારે પહેલાં પાવર બેંકમાં ચાર્જિંગમાં મૂકી દઉં ફોનને, અને એ પ્રમાણે ધીમે ધીમે ફોન જોઉં. બાકી વરસાદ તો રહી ગયો છે, આવો જો કોરું થઈ ગયું. ઘડીકમાં ફૂલ વરસાદ આવી જાય ને ઘડીકમાં કોરું થઈ જાય. પણ વાદળછાયું વાતાવરણ તો છે તો ભાઈ જો કંઈ નક્કી ન હોય કઈ વરસાદ આવી જાય. આજે બહુ પૂતા છે એટલે નીંદર આવશે નહીં. ઘડીકવાર મોબાઈલ જોઈને પછી સૂઈ જાવ. ચાલો ભાઈ બધા આવી ગયા છે ઘરે. તો ભાઈની સૂઈ ગયા છે અને આપણે હવે સૂઈ જાઉં લાઇટ બંધ કરીને કાયદેસર વ્યવસ્થિત રીતે. થાક લાગી જશે ફૂલ. આમથી આમ રખડવામાં જાય ને એટલે રવિવાર બાકી કંઈ કામ ન હોય, પણ આમથી માથા મારવા થાક લાગી જાય. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજમાં છે. તો લાઇક શેર અને ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.